તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સિસ્ટમ હવે ખૂબ જ વધારે મજબૂત બનીને ગુજરાતના દરિયાકાંઠે પહોંચવામાં છે। ત્યારે ચોમાસું પણ મિત્રો અત્યારે હાલ જે છે તે ખૂબ જ વધારે ઝડપથી આગળ વધી રહ્યું છે। મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે। ખાસ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રવિવાર અને 7 તારીખની સાંજ સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર બોર્ડર પાસે પહોંચી ચૂક્યું છે અને હવે સીધું ભારત આવવાનું છે। ત્યારે મિત્રો ભારતની અંદર ગુજરાત ઉપર આવવાનું છે। ત્યારે ગુજરાતમાં મિત્રો હવે ચોમાસું માત્ર અઠવાડિયાની દૂરી ઉપર છે। ત્યારે આ અઠવાડિયાની અંદર ચોમાસું ના હોવા છતાં પણ વરસાદનું હાઈ સિગ્નલ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે ગુજરાત રાજ્ય માટે। કારણ કે ચોમાસું ભલે અઠવાડિયા પછી શરૂ થાય, પરંતુ હાલ અત્યારથી જ ગુજરાત રાજ્ય પર વરસાદી સિસ્ટમના વાદળો જે છે મિત્રો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને આ વાદળોને કારણે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગે યેલો સિગ્નલ સુધીની જાહેરાત કરી દીધી છે કેટલાક દિવસો સુધી મિત્રો વરસાદની। ત્યારે આગામી કલાકોમાં ક્યાં કેટલો વરસાદ જોવા મળશે, સાથે તમારા ગામમાં પડશે કે નહીં, એના વિશે વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર। સાથે બીજા નંબરે મિત્રો ચોમાસાની શરૂઆતને લઈને પણ કેટલીક મહત્વની અપડેટ આવી રહી છે અને અત્યારે હાલ બંગાળની ખાડીથી લઈને અરબ સાગર સુધી ભયંકર મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે। આ જે મોન્સૂન ટ્રફ છે મિત્રો ખૂબ જ વધારે ખતરનાક, કારણ કે આ જે ટ્રફ છે તેને કારણે ભારતની અત્યારે આખા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે। જોઈ લો મિત્રો, આ જે પટ્ટો છે મિત્રો, આ પટ્ટાની અંદર જે છે તે અત્યારે ભયંકર સિસ્ટમો બની રહી છે। બંગાળની ખાડી હોય, અરબ સાગર હોય કે મિત્રો કેટલાય પણ ભારતના અંદર રાજ્યોના વિસ્તારો હોય, બધે મિત્રો આ સિસ્ટમ લંબાઈ ચૂકી છે। અને જોશો તો ગુજરાતની બોર્ડર આવશે ને અહીંયા મિત્રો સિસ્ટમની બોર્ડર એકદમ નીચે છે, એટલે ગુજરાત અને સિસ્ટમ વચ્ચે હવે માત્ર 200 થી 300 કિલોમીટરનું જ માત્ર વચ્ચેનું અંતર છે। આ અંતર મિત્રો જે છે તે કેટલાક કલાકોની અંદર પૂરું થશે, એટલે કે આ જે પણ સિસ્ટમ અત્યારે અરબ સાગર અને મહારાષ્ટ્રના સેન્ટર ઉપર અત્યારે હાલ મિત્રો જે આ તાંડવ મચાવી રહી છે, આ જ સિસ્ટમ ઉપર તરફ રસ્તો કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમને કારણે અત્યંત સૌથી મોટા ખૂંખાર સિસ્ટમ હોવાના સમાચાર આવી રહ્યા છે, જેને કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં વીજળી સાથે ગાજવીજ અને ભયંકર કડાકા ભડાકા સાથે વરસાદ પડવાના છે। આ જ સિસ્ટમ કે જે અત્યારે મહારાષ્ટ્ર ઉપર છે એ ગુજરાત રાજ્ય તરફ આવવાની છે। ત્યારે એની અંદર ગુજરાતની અંદર કયા કયા તારીખે કયા કયા વારના ઉપર મિત્રો કેટલા વરસાદો અને કયા કયા ગામમાં કેવી રીતે પડવાના છે એ વિસ્તારથી તમને સમજાવવાનો છું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો ફરી એકવાર જણાવું છું, તમારા માટે ખૂબ જ જરૂરી અને કામનો રહેવાનો છે, તો વિડીયોને પહેલા છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને દરરોજની માહિતી તમને દરરોજ કામની મળતી રહે। સાથે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો મિત્રો તો ચેનલને હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ઉપર દરરોજના ઉપયોગી હવામાન સમાચાર જે છે તે સૌથી પહેલા જાણવા મળશે। જેથી ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો એ પણ કરી લેજો। સાથે મિત્રો તમને જણાવી દઈએ તો આ વિડીયોની અંદર માત્ર આપણે વરસાદની વાત નથી કરવાની, કારણ કે જે સિસ્ટમ વધી રહી છે આગળ અને જે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, તો ચોમાસું જે છે તે મિત્રો હવે કઈ તારીખે ગુજરાતની એકદમ નજીક આવતું જોવા મળી રહ્યું છે, હાલ અત્યારે ક્યાં પહોંચ્યું છે એ વિસ્તારથી સમજશું। સાથે હવે નવું નક્ષત્ર શરૂ થવાનું છે આગામી 2-3 કલાક પછી, તો એ નક્ષત્ર વિશે પણ વાત કરીશું અને આ નક્ષત્રમાં કેવા વરસાદ પડશે એના નકશા પણ આપણી પાસે આવી ગયા છે આગામી 15 દિવસ માટેના, તો એ પણ સમજીશું આજના આ વિડીયોની અંદર। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા હું તમને લાઈવ જે છે તે અત્યારે હાલ જે કંઈ પણ સિસ્ટમ દેખાઈ રહી છે એ સિસ્ટમ મિત્રો હું તમને અત્યારે પહેલા તો લાઈવ દેખાડી દઉં અને ત્યાર પછી આપણે આગળ વધીને એક નકશા અને ચોમાસાને લઈને જે અપડેટ આવી રહી છે એ પણ સમજીએ અને ગુજરાતમાં આગામી 24 કલાક ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ સમજીએ। અને તારીખ વિશે જો તમે કન્ફ્યુઝ હોય તો તારીખ વિશે પણ તમને જણાવી દઉં તો 8 તારીખ અને સોમવારના રોજ મિત્રો જે છે તે એની આપણે વિસ્તારથી વાત કરવાની છે, કારણ કે આજનો દિવસ રહેવાનો છે। તો આગામી આજે 24 કલાક છે 8 તારીખની અંદર, તો 8 તારીખ સોમવાર વહેલી સવારથી લઈને મોડી રાત્રિના 12-1 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ એક ગામના નામ સાથે આપણે સમજીશું। તો એની પહેલા સૌથી પહેલા સિસ્ટમ ઉપર નજર મારીએ તો જોઈ લો અહીંયા મિત્રો જે કંઈ પણ માહિતી મળી રહી છે તે મુજબ મેં તમને પહેલા પણ જણાવ્યું, પહેલા તો અરબ સાગરથી લઈને બંગાળની ખાડી જોઈ લો, તો બંગાળની ખાડીની અંદર મિત્રો એટલી ભયંકર સિસ્ટમ છે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડાના પણ હાઈ સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે, કારણ કે પવનની ગતિ પણ સારી એવી જોવા મળી રહી છે। અને બીજા નંબર ઉપર વરસાદની ગતિવિધિઓ પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો કે આજે વીજળી જે છે તે મિત્રો અત્યંત ભયંકર અતિ ભારે મિત્રો વીજળીઓ જે છે તે બંગાળની ખાડીના દરિયાકાંઠે પડી રહેશે। પરંતુ બંગાળની ખાડીથી મિત્રો ગુજરાતને કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે ગુજરાતથી બંગાળની ખાડીનું અંતર જે છે તે ઓલમોસ્ટ 3000 કિલોમીટર થઈ જાય છે। પરંતુ અસલી ડર આ અરબ સાગરની સિસ્ટમનો છે અને અત્યારે હાલ તમે જોઈ લો આ કાળા ડિબાંગ વાદળો વાળી આ જે અરબ સાગરની સિસ્ટમ છે એ દિનભર દિન આગળ વધી રહી છે। ગઈકાલ સુધીમાં મિત્રો જે છે તે આ સિસ્ટમનો જે આ ઉપરનો ભાગ હતો આ ગુજરાતની મિત્રો ઉપર બોર્ડર છે,
ગઈકાલ સુધીમાં સિસ્ટમ જે છે તે અહીંયા સુધી હતી, એટલે કે કેરળ સુધી હતી, ઓલમોસ્ટ ગુજરાતથી 2000 કિલોમીટર જેટલી દૂર હતી. પરંતુ આજે જુઓ તો મિત્રો આ સિસ્ટમ જે છે તે ગઈકાલે જે લેવલની હતી ત્યાંથી ખૂબ ઉપર આવી ગઈ છે, એકદમ મહારાષ્ટ્ર મુંબઈ સુધી આવી ગઈ છે અને હવે ગુજરાતથી માત્ર 250 કિલોમીટર દૂર છે આ સિસ્ટમ. જેથી કરીને આગામી કલાકોમાં જે મિત્રો અત્યારે ભયંકર સિસ્ટમના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અત્યારે મહારાષ્ટ્રને ધમરોળી રહી છે. આ મિત્રો લાઈવ તમે અહીંયા સિસ્ટમ જોઈ રહ્યા છો. આ સેમ ટુ સેમ સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય પર ટ્રાન્સફર થઈ જવાની છે અને એને કારણે ગુજરાતમાં ચોમાસા પહેલા, એટલે કે ચોમાસું બેસે એ પહેલા જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે આવનારા દિવસોની અંદર અને એના માટે હવામાન વિભાગે એલર્ટ પણ આપ્યા છે અને કેટલાક નકશાઓ પણ જે છે તે મિત્રો અહીંયા જાહેર કરવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો એ નકશાની અને જે કે પણ બીજી માહિતી આપણી સામે આવી રહી છે તેની વાત આપણે અહીંયા કરી લઈએ. તો જોઈ લો, મેં તમને જે શરૂઆતમાં માહિતી આપી એ જ રીતના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને એક તો મિત્રો પવનને લઈને પણ આગળ હું તમને વાત કરવાનો છું, કારણ કે વચ્ચે જે છે તે આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્ય ઉપરથી પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને ભેગું થયું છે. ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો આવી રહ્યા છે, નીચેથી ચોમાસું એટલે કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ થઈ રહ્યા છે. તો બંને બાજુથી મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય તરફ મોટી મોટી સિસ્ટમો હવે ઘેરાઈને બેસી ચૂકી છે અને એને કારણે ગુજરાતમાં જે છે તે જોઈ લો તો આગામી દિવસોની અંદર ક્યાં કેટલો વરસાદ પડશે તેનો નકશો આપણી પાસે સામે આવ્યો છે, જેમાં 4 થી 11 તારીખની વચ્ચે ગુજરાતમાં ચોમાસાના કોઈ મોટા વરસાદની સંભાવના નથી. આ મિત્રો આ નકશો છે આગામી 1 મહિના માટેનો છે, એટલે 5-10 દિવસનો નથી. એટલે આ નકશો જો તમે જોઈ લેશો તો આનાથી તમને ખ્યાલ આવી જશે કે ગુજરાતમાં આગામી 1 મહિના સુધી કેવો વરસાદ પડવાનો છે. તેમાં વાવણીનો વરસાદ પણ આવી ગયો અને ચોમાસાના પહેલા રાઉન્ડનો વરસાદ પણ આવી ગયો. તો આની અંદર જોશો તો પહેલા મિત્રો જે નકશો છે એ જે છે તે આપણો છે 4 થી 11 તારીખ માટેનો. તો 4 થી લઈને 11 તારીખની અંદર કોઈ વધારે ભયંકર વરસાદની પ્રબળ શક્યતા નથી, પરંતુ 11 થી 18 તારીખનો નકશો જોવો. આ 11 થી 18 તારીખનો નકશો છે ને અહીંયા આપણું ગુજરાત રહેલું છે. તો આ નકશાની અંદર ગુજરાતમાં સારી કક્ષાના વરસાદો જે છે તે અહીંયા નોંધાતા જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 10 થી લઈને 20 mm વચ્ચેના, એટલે કે 1 થી લઈને 1.5 ઇંચ સુધીના પણ વરસાદો અમુક સેન્ટરો ઉપર ગુજરાતમાં જોવા મળી શકે. ત્યાર પછીનો નકશો જોવો તો મિત્રો આ ત્યાર પછીનો છે તો 18 થી 25 તારીખનો, એટલે કે આગામી 18 થી 25 તારીખની અંદર અહીંયા જોશો તો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની અંદર 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પણ આ સમયગાળા દરમિયાન ભયંકર જોવા મળવાના છે. અને ત્યાર પછીનો જે રાઉન્ડ રહેશે એટલે કે આગામી 25 થી 2 તારીખ સુધી, એની અંદર તો સૌથી વધારે ખતરનાક વરસાદ અહીંયા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તો અહીંયા મિત્રો તમને વિસ્તારથી બધી જ તારીખો લખીને સમજાવી દઉં તો 4 તારીખથી 11 જૂન મહિનાની વાત મિત્રો ચાલે છે, જે ચાલુ મહિનો છે તે. ત્યાર પછીનો આ જે નકશો છે એ મિત્રો 11 થી 18, ત્યાર પછીનો આ નકશો છે 18 થી 25 અને ત્યાર પછીનો સૌથી છેલ્લો નકશો છે 25 થી 2 તારીખ. તો આની અંદર કયા કયા મહિનામાં કેવો વરસાદ જોવા મળશે એ અહીંયા લખી દઉં. તો 4 થી 11 તારીખમાં કોઈ વધારે વરસાદની સંભાવના નથી, માત્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા સ્વરૂપે છૂટો છવાયો વરસાદ જે છે તે પડી શકે. બાકી કોઈ વધારે પ્રકારનો વરસાદ જે છે તે 4 થી 11 ની અંદર પડવાના જે છે તે મિત્રો કોઈ પણ વધારે પડતી કોઈ મોટી આગાહી નથી. બાકી અહીંયા માત્ર 4 થી 11 માં માત્ર ઝાપટા અહીંયા લખી દઉં મિત્રો, જે તમને ખ્યાલ આવે. 11 થી 18 માં સામાન્ય અને મધ્યમ વરસાદ જે છે તે જોવા મળશે, પરંતુ 18 થી 25 ની અંદર ખૂબ ભારે વરસાદ અને ત્યાર પછી 25 થી 2 ની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળશે. તો આગામી 1 મહિના સુધીના જે ચાર્ટ છે આ નકશાની અંદર તમને સમજવા મળી ગયું કે આગામી 1 મહિના સુધી ક્યાં કેવો વરસાદ પડશે. ત્યાર પછીનો આ નકશો જુઓ તો આ સેમ ટુ સેમ એ જ માહિતી દર્શાવે છે, પરંતુ આ નકશો જોશો તો ચોમાસા વિશેનો છે કે જ્યાં ચોમાસું પહોંચ્યું છે. અત્યારે હાલ અત્રિયા શેટ્ટી નામના વેધર એક્સપર્ટ તરફથી આ નકશો જાહેર કરવામાં આવ્યો છે અને ચોમાસું અત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેમ કે 4 તારીખે અહીંયા કેરળ સુધી પહોંચ્યું હતું, 5 તારીખે ગોવા સુધી પહોંચ્યું હતું, 6 અને 7 તારીખે હવે આ ચોમાસું મહારાષ્ટ્ર સુધી આવી ચૂક્યું છે. એટલે કે માત્ર 3 દિવસમાં જોશો તો ચોમાસું કેટલું અંતર કાપી ચૂક્યું છે. તો માત્ર 3 દિવસની અંદર અહીંયા ચોમાસું 400 કિલોમીટર જેટલો પંથક આપણો જે મિત્રો વિસ્તાર છે એ કાપી ચૂક્યું છે. અને હવે અહીંયાથી ગુજરાતની બોર્ડર ક્યાં છે તો આ કાળા કલરનો જે લીટો છે આપણી ગુજરાતની બોર્ડર છે. તો ગુજરાતથી ચોમાસું હવે માત્ર મહારાષ્ટ્ર જેટલું અંતર છે એટલું જ દૂર છે. એનો મતલબ કે હવે ચોમાસું ખૂબ ભયંકર સ્પીડે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રની અંદર પણ ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. તેનો મતલબ છે કે હવે ગુજરાતની અંદર પણ ઝડપથી થવાની પૂરેપૂરા એંધાણ છે. 15 તારીખ આસપાસ લાગી રહ્યું છે કે ચોમાસું શરૂ થઈ જશે. હવામાન વિભાગના નકશા અનુસાર પણ 15 તારીખે શરૂ થતું જોવા મળી રહ્યું છે. એનો મતલબ કે હવે એક અઠવાડિયાની રાહ છે. આજે સોમવાર જે મિત્રો 8 તારીખે જે
સોમવાર થયો છે, આવતો સોમવાર જે છે તે મિત્રો 15 તારીખે છે, એટલે હવે રાઈટ એક અઠવાડિયાની રાહ છે ગુજરાતમાં ચોમાસાની. આ નકશા ઉપરથી આપણી પાસે માહિતી સામે આવી. બીજા નંબરે ગરમીને લઈને પણ કેટલીક અપડેટ આવી રહી છે, તો એના ઉપર પણ ફટાફટ ફોકસ કરીને જોઈ લઈએ. તો ગરમી હજુ પણ યથાવત. મધ્ય ગુજરાતમાં સરેરાશ 41 ડિગ્રી તાપમાન રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં 39 રહ્યું છે, દક્ષિણ ગુજરાતમાં 36 ડિગ્રી રહ્યું છે, સૌરાષ્ટ્રની અંદર જે છે તે મિત્રો 38 ડિગ્રી અને કચ્છની અંદર પણ મિત્રો ઓલમોસ્ટ 40 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું છે. તો અહીંયા જોશો તો 38, 40, 41 ડિગ્રી હજુ પણ જોવા મળી રહ્યા છે. જો કે મિત્રો આજે તાપમાન છે તે કેટલાક પવનોને કારણે ઘટી શકે, કારણ કે પવન નીકળવાનો નકશો પણ સામે આવ્યો છે. ત્યારે તો આ નકશાની અંદર માહિતી જોઈ લો તો મિત્રો ગુજરાત રાજ્ય પર સારા એવા પવનો નીકળવાની માહિતી સામે આવી રહી છે. આ જે નકશો છે તેની અંદર આપણું ગુજરાત જે છે તે આ પીળા કલરના સર્કલની અંદર અહીંયા રહેલું છે, અને ગુજરાત ઉપર મિત્રો આ સમયગાળા દરમિયાન એક સારી કક્ષાના પવનો જે છે તે નીકળવાની પૂરેપૂરી શક્યતાઓ બની રહી છે. ખાસ તો મિત્રો અહીંયા જોશો તો જે ઝડપ આપણી પાસે સામે આવી રહી છે તો 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે ત્યાં નકશાઓ અનુસાર ગુજરાતમાં આગામી કલાકોમાં નીકળી શકે. એની સિવાય મિત્રો કેટલાક બીજા નકશા પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમ કે આ નકશા વિશે મેં તમને પહેલા પણ માહિતી આવી કે આખો જે વિસ્તાર છે વ્હાઇટ કલરના જે વાદળો છે એ બધા જ વિસ્તારોમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ભૂકા બોલાવી રહ્યા છે. અને આ નકશામાં આપણું ગુજરાત જોશો તો અહીંયા ઉપરના આ સર્કલમાં આવેલું છે, તો હવે ગુજરાતની એકદમ બોર્ડર સુધી વાદળો આવી ચૂક્યા છે, અને ગણતરીની કલાકમાં આ બધા વાદળ સિસ્ટમ ગુજરાત ઉપર ભૂકા બોલાવી શકે વરસાદ રૂપે. અને એના માટે હવામાન વિભાગે કેટલાક યેલો એલર્ટ સુધીના માહિતી જાહેર કરી છે, એ પણ આપણે જોઈ લઈએ. તો ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે જે દક્ષિણીય ભાગો છે ત્યાં આગળ એલર્ટો પણ જાહેર કર્યા છે. હવામાન વિભાગના એલર્ટની સાથે અહીંયા તમને લાઈવ દેખાડી દઉં આ નકશાની અંદર. તો આ 8 તારીખની અંદર મિત્રો સારી કક્ષાના વાદળો, ઉત્તમ કક્ષાના વાદળો ગુજરાત રાજ્યની સપાટી ઉપર આવી રહ્યા છે, અને એ જ વાદળોને કારણે ક્યારેક ને ક્યાંક ગુજરાત રાજ્યના પણ ઘણા બધા ભાગોની અંદર, ઘણા બધા પંથકોની અંદર વરસાદી એક્ટિવિટી પડવાના પણ પ્રબળ ચાન્સ બની રહ્યા છે 8 તારીખની અંદર. તો 8 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને જે સૌરાષ્ટ્રના પંથકો છે ત્યાં ખાસ સારા એવા વરસાદની સંભાવના. ખાસ તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો તો 8 તારીખે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, સાપુતારા જે સેન્ટરો છે આ ભાગોમાં ગુજરાતમાં અતિ ભારેમાં ભારે વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે. તેની સાથે સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો ઉપરથી વાદળો પસાર થતા અહીંયા રાઈટ મિત્રો જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ વાદળો છે, તો જોઈ લો 8 તારીખની અંદર સાંજના 4 મોડી રાતના 4 વાગ્યા સુધી જોશો તો અહીંયા ડાકોર, નડિયાદ, ગોધરા, લુણાવાડા, પ્રાંતિજ, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ આ ખૂણામાં સારી કક્ષાના વાદળો છે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા લાગુના સેન્ટરમાં કેટલાક વાદળો છે, અને સૌરાષ્ટ્રની અંદર જોશો તો ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જિલ્લા આસપાસ સારી કક્ષાના વાદળો પણ જોવા મળી રહ્યા છે. તો આ ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. બાકી પ્રોપર જે સિસ્ટમ અત્યારે હાલ મેં તમને દેખાડી, જે અત્યારે આ ભૂકા બોલાવી રહી છે, અત્યારે સિગ્નલ મિત્રો જે આવી રહ્યા છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં, આ સિસ્ટમો જો આગળ વધશે આવનારી કલાકોમાં તો આ સિસ્ટમ વિશેની કમ્પ્લીટ માહિતી આપણે આવનારા વિડીયોમાં જે મિત્રો છે માહિતી જાણીશું. એની પહેલા મિત્રો મહત્વની એક અપડેટ તમને આપી દઉં કે આ વિડીયોની અંદર આપણે જે કંઈ પણ માહિતી મેળવી તેને લઈને એક ડિસ્ક્લેમર હું તમને આપવા માંગુ છું કે વિડીયોની અંદર આપણે જે કંઈ પણ મિત્રો માહિતી મેળવતા હોઈએ છીએ તેની અંદર ખાસ મિત્રો આપણે જે બધા ચાર્ટ્સને આધારે અને નકશાઓને આધારે મિત્રો જે છે તે મિત્રો મેં તમને બધી માહિતી આપેલી છે. તો આ જે ચાર્ટ્સ અને નકશાને આધારે માહિતી આપી છે તેની અમે પુષ્ટિ કરતા નથી, કારણ કે જે નકશા અને ચાર્ટ આપણી પાસે સામે આવે છે એને આધારે મેં તમને માહિતી આપી છે. બાકી હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખજો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.